હેલો મિત્રો, એક બીજું પતરાવાળું મકાન આટલું તૈયાર થયું છે। મકાનની સાઇઝ છે 38x25નું, એક રૂમ, ઓસરી અને હોલ સાથે। મિત્રો પૂરો વિડીયો જોજો। આ મકાન પણ આખું ફોલ્ડિંગ બનાવેલ છે। ઉપર કઠડા માટે જોધપુરી સીન વાપરેલ છે અને 2x3ના ટુકડા વાપરેલ છે કઠડો બનાવવા માટે, અને બોરના ભૂંગળા તૈયાર આવે એના માટે આખો કઠડો ફોલ્ડિંગ મિત્રો બનાવેલ છે। આ મકાન પણ ટૂંક સમયમાં પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ જશે મિત્રો। જે ભાઈ અમારી કોપી કરીને પતરાવાળા મકાન મિત્રો બનાવે છે એને ખાસ કહેવાનું કે ઉપરનું પાણીની ખાડી પહેલી બને અને પછી મિત્રો પતરા ન ખોય। એટલે જે ભાઈને પતરાવાળા મકાન બનાવવા હોય તો પહેલું પાણીની ખાડી તૈયાર કરો, અંદર ટાઇલ્સ નાખીને, તો મિત્રો પાછળથી પતરા નાખીને કઠડો તમે બનાવી શકશો। આ હોલનો ભાગ છે મિત્રો। આવી રીતનું ગેલવેન ફિટિંગ કરજો અને પછી મિત્રો પતરા નાખજો। કેવું લાગ્યું આ પતરાવાળું મકાન મિત્રો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પૂરો જોજો। જોઈ લો, આવી રીતના 2x3ના ટુકડા નાખવાના, ગટર મૂકવાના, ગટર વચ્ચે મિત્રો કોપિંગ ભરેલ છે અને આવી રીતની અમે ડિઝાઇન તો જાતે બનાવીએ છીએ મિત્રો, પણ તમારે વેચાતી જોતી હોય તો મિત્રો મળી જશે। કેવું લાગ્યું? આ રહી અમારી મકવાણા ગ્રુપ ટીમ મિત્રો। પાછળની હાઈટ આટલી લેવાની તો મિત્રો પતરાનો ઢાળ તમને દેખાશે। પતરા ફિટિંગ કર્યા પછી મિત્રો ઉપરના લોઢિયા આવી રીતના લેવાના કે ઢાબા જેવું લાગે મિત્રો। જય રામાધણી।